નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ આપણે પૂરેપૂરો કમ્પ્લીટ કરેલ છે. ધેન આફ્ટર એક્ઝામમાં કઈ રીતે તે ઉપયોગી છે, એક્ઝામમાં વિચ થિંગ્સ વી નીડ ટુ ડૂ, આપણે કઈ વસ્તુ એક્ઝામમાં પૂછાય એવી છે એ આપણે દરેક યુનિટમાં જોઈએ છીએ. એની શોર્ટ નોટ, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ટ્રુ ફોલ્સ. તો એવી જ રીતે સેમ ટુ સેમ આપણે યુનિટ નંબર 1માં પણ એ જ જોવાનું છે. તો એની શોર્ટ નોટ આપેલી છે પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, સેકન્ડ ઇઝ ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ ટ્રુ, અને છેલ્લી છે એમજીપી ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. આ 3 શોર્ટ નોટ છે, એમાંથી વારંવાર ઘણીવાર બોર્ડની એક્ઝામમાં આ પાઠની શોર્ટ નોટ પૂછાયેલી છે. એમાં ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટુ પૂછાયેલી છે, સીતાપુર લાઇટવાળી પણ પૂછાયેલી છે. એટલે મેં તમને આની પહેલાં પણ કીધું એમ કે એવરી યુનિટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વી હેવ ઓનલી 10 યુનિટ્સ ઇન અવર ટેક્સ્ટ બુક. 10 જ યુનિટ છે, એમાંથી આપણે છે એ શોર્ટ નોટ કોઈ પણ યુનિટમાંથી પૂછાઈ શકે, ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂછાઈ શકે, બરાબર. આપણે ખાલી યાદ રાખવાની યુનિટ છે 10. એમાં અગેન્સ્ટ ધ ઓડવાળા પાઠમાં 3 શોર્ટ નોટ છે. પાઠ આપણે ચાલી ગયો છે એટલે શોર્ટ નોટ છે એ સમજવામાં આપણને હવે થોડીક સ્પીડ રહેશે, બિકોઝ ધ પોઈન્ટ્સ આર રિલેટેડ ટુ યુનિટ. જે પોઈન્ટ છે એ યુનિટને રિલેટેડ છે. તો લેટ્સ સી ફર્સ્ટ શોર્ટ નોટ. પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. પલક્કડની જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એના વિશે છે, જે આપણે યુનિટમાં લાસ્ટ પોઈન્ટ હતો, શોર્ટ નોટમાં પહેલી શોર્ટ નોટ છે. આપણે શોર્ટ નોટ છે એ પોઈન્ટવાર આવશે. પોઈન્ટ આપેલા જ છે કે સિન્સ વેન હેઝ ધ લાઇબ્રેરી બીન સેટઅપ. એટલે મેં આની પહેલાં પણ તમને કીધું, જો તમને ઇફ યુ હેવ મેમોરાઇઝ ધ ઓલ યુનિટ, યુ જસ્ટ ડોન્ટ નીડ ટુ રિપીટ એન્ડ જસ્ટ ડોન્ટ નીડ ટુ રીડ શોર્ટ નોટ. જો તમને યુનિટ યાદ હશે તો તમારે શોર્ટ નોટ વાંચવાની જરૂર પણ નથી, કેમ કે તમને ક્વેશ્ચન પૂછેલા છે. યુ હેવ ટુ આન્સર ઇટ. તમારે ખાલી એના આન્સર આપવાના છે, બરાબર. ક્વેશ્ચન પૂછેલા જ છે. ચાલો હવે આપણે એના ક્વેશ્ચનના આન્સર જ આપતા જઈએ. જેમ કે પહેલું છે, સિન્સ વેન હેઝ ધ લાઇબ્રેરી બીન સેટઅપ. ક્યારથી આ લાઇબ્રેરી છે? તો એઝ વી નો ધેટ કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ સપ્ટેમ્બર 2013માં છે એ સેટઅપ થયેલી છે. ફેબ્રુઆરી 2014માં વુમનને સેપરેટ રૂમ આપેલો છે. એ પણ આપણને ખબર છે 2 સાલામાં યાદ રાખવાની હતી, બરાબર. આપણને જે યર આવે છે એ ટ્રેક્સ ઓફ તાજનગર, ટ્રેક્સ ટુ તાજનગરમાં આવે છે, અને પલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાં તાજનગરમાં પણ 2008 અને જાન્યુઆરી 2010નો ઉલ્લેખ છે, બરાબર. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આપણે આપી દીધો. આપણને એક શબ્દનો આન્સર આવડે છે કે ચાલો આનો આન્સર આવે છે સપ્ટેમ્બર 2013. હવે એને આપણે સેન્ટેન્સમાં કઈ રીતના કન્વર્ટ કરી શકીએ? તો સિન્સ વેન હેઝ ધ લાઇબ્રેરી બીન સેટઅપ, તો ધીસ લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ સિન્સ સપ્ટેમ્બર 2013. તો આપણું એક સેન્ટેન્સ થઈ ગયું, બરાબર. આપણે આવા 6 કે 7 સેન્ટેન્સ છે એ લખી નાખીએ એટલે આપણી શોર્ટ નોટ કમ્પ્લીટ થાય છે. સેકન્ડ, ફોરવર્ડ હેઝ ઇટ બીકમ અ સેન્ટર. તો એમાં જ આવતું હતું ને કે ધ લાઇબ્રેરી, ધીસ સેન્ટર ઇઝ નોન ફોર વિઝડમ, કલ્ચર એક્ટિવિટીઝ, રેફરન્સ, રિસર્ચિસ. આ બધા માટે આ એક સેન્ટર બની ગયું હતું. થર્ડ ઇઝ વેન વોઝ ધ વુમેન્સ યુનિટ લોન્ચડ. વુમનનો પર્સનલ યુનિટ ક્યારે લોન્ચ થયો? તો ફેબ્રુઆરી 2014માં. ફોરવર્ડ આર ધ હોલ્સ ઓફ ધ લાઇબ્રેરી યુઝડ. એનો જે હોલ છે એ શા માટે યુઝ કરવામાં? તો ફિલ્મ સ્ક્રીનિંગ માટે, ગાર્ડનિંગ વર્કશોપ, વુમન કન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટિટ્સ, ચાઇલ્ડ કેર. આ બધી વસ્તુ માટે વુમન છે એનો હોલ છે એ ઉપયોગ કરવામાં આવતો હતો. હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ ધ
વુમન મેમ્બર્સ. કેવી રીતના હેલ્પ કરે છે? તો કે એને જે એ લીગલ ડિસ્પ્યુટીસ છે એમાં એને હેલ્પફુલ થાય છે. એને કોઈ ફાઇનાન્શિયલ મેટર હોય, કોઈ આર્થિક બાબતમાં હેલ્પફુલ થાય છે. આ બધી વસ્તુમાં હેલ્પફુલ થાય છે. હાઉ ડઝ ઇટ એમ્પાવર ધ વુમન મેમ્બર? તો કેવી રીતના વુમન મેમ્બરને એમ્પાવર કરે છે? તો કે એના વર્ગખંડમાં અલગ અલગ હોલ દ્વારા, રીડિંગ દ્વારા આવી અલગ અલગ છે એ હેલ્પફુલ થઈ અને વુમનને એમ્પાવર કરે છે. તો આ આપણે ઓરલી એની શોર્ટ નોટ જોઈ. ચાલો હવે જોઈએ આપણે શોર્ટ નોટ જે આપેલી છે. પહેલું છે, પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ સિન્સ સપ્ટેમ્બર 2013. વી ગેવ ધ આન્સર ઓફ પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 1નો આપણે જવાબ આપ્યો કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ સપ્ટેમ્બર 2013થી સેટઅપ એટલે કે બંધાયેલી છે, સ્થપાયેલી છે. ઇન સેકન્ડ ક્વેશ્ચન આપણે પૂછવામાં આવેલું છે કે ફોર વોટ, અહીંયા આપણો સેકન્ડ ક્વેશ્ચન છે, ફોર વોટ હેઝ ઇટ બીકમ અ સેન્ટર ફોર? તો આપણે આપવાનો છે એનો આન્સર, ઇટ હેઝ બીકમ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, માહિતી, નોલેજ, જ્ઞાન, વિઝડમ, ડહાપણ, વિદ્વતા, કલ્ચરલ એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રિસર્ચ. આ યુનિટમાં ભણી ગયા છે એ જ વસ્તુ રિપીટ કરવાની છે. સંશોધનો એન્ડ રેફરન્સ અને સંદર્ભ ગ્રંથો, આ બધી વસ્તુ માટેનો એક સેન્ટર બની ગયું છે. ઇટ હેઝ સેટ અપ અ વુમેન્સ યુનિટ ફોર ધ એમ્પાવરમેન્ટ of the village women. It was launched in February 2014. In February 2014, the library has set up a women's personal unit, બરાબર, વુમન ફોર વુમન એમ્પાવરમેન્ટ. લાઇબ્રેરીએ વુમન એમ્પાવર માટે વુમનને એક અલગ જ ડિફરન્ટ એક હોલ છે, ડિફરન્ટ એક યુનિટ આખો પ્રોવાઈડ કરેલ છે કે જ્યાં માત્ર કોણ બેસી શકે? ઓનલી વુમેન. ધ હોલ્સ ઓફ ધ લાઇબ્રેરી, ત્યાર પછી અલગ અલગ હોલની વાત કરવાની. ધ હોલ્સ ઓફ ધ લાઇબ્રેરી આર ઓપન ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ, in home economic or gardening, childcare or the arts, and also arrange workshop for women to help them in managing family conflicts, legal disputes and professional problem. યુનિટમાં જે આવી ગયું છે એ રીતના કે અલગ અલગ હોલ દ્વારા વુમનના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે છે. એને છે ચાઇલ્ડ કેરની માહિતી આપવામાં આવે છે, ગાર્ડનિંગની માહિતી આપવામાં આવે છે. એ અલગ અલગ હોલ દ્વારા એને પ્રોવાઈડ કરવામાં આવે છે. It has opened separate reading rooms for women. It stands tall as a beacon to encourage women's empowerment through classes, club, workshop and reading room. બરાબર, એટલે આ પણ આવી ગયું હતું કે વુમનને એમ્પાવર કરે છે, વુમનને એન્કરેજ એટલે કે પ્રોત્સાહન આપે છે થ્રુ કોના દ્વારા? ક્લાસીસ દ્વારા, ક્લબ દ્વારા, કાર્યશાળાઓ દ્વારા, રીડિંગ રૂમ દ્વારા. ઇટ પ્રોવાઇડ્સ ઓલ ધ નેસેસરી હેલ્પ ટુ વુમેન. વુમનને જે પણ કાંઈ નેસેસરી વસ્તુ જોઈએ છે, જે પણ કાંઈ જરૂરી વસ્તુ જોઈએ છે એ બધી પ્રોવાઈડ કરે છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમેન. બરાબર, છેલ્લે એ પણ કહી દેવાનું કે ધ લાઇબ્રેરી ઇઝ ઇન ન્યૂઝ બિકોઝ ધ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમેન. તો આ હતી પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી ઓર પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. ત્યાર પછી ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ, એટલે કે ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ. ટ્રેક્સ ટુ તાજનગર, જે સ્વપ્ન જોયું હતું વિલેજર્સે કે એના ગામમાં પણ રેલવે સ્ટેશન બંધાવવું જોઈએ, કમ્સ ટ્રુ, સાચું થાય છે. જોઈએ એના પોઈન્ટ્સ. હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ તાજનગર લોબી ફોર ધ રેલવે સ્ટેશન? બરાબર, એમ કે છે કે કેટલા સમયથી તાજનગરના લોકો છે એ રેલવે સ્ટેશનની માગણી કરી રહ્યા હતા. તો આપણને ખબર છે કે સિન્સ 25 years શરૂઆતમાં જ આવેલું હતું કે 25 વર્ષથી ધ પીપલ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન. એટલે પહેલા ક્વેશ્ચનનો આન્સર છે 25 વર્ષ. વોટ ડીડ ધે લોબી ફોર ઇટ? વોટ ડીડ ધે લોબી ફોર ઇટ? હવે what did they lobby for it?
મીન્સ કે શા માટે એને એ માગણી કરવી પડી હતી? બિકોઝ there are many students who need to go Halimandi or Patli to catch the train. Even tracks are passing from there. બરાબર, ત્યાંથી પાટા પસાર થઈ રહ્યા હતા, છતાં ત્યાં સ્ટેશન હતું નહીં, એટલા માટે તેઓ માગણી કરી રહ્યા હતા. પછી છે વોટ ડીડ ધે આસ્ક રેલવે ઓથોરિટીઝ. રેલવે ઓથોરિટીઝને એમ કહ્યું કે અમારા ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ. ડીડ ધ રેલવે ઓથોરિટી ગ્રાન્ટ ઇટ? નો, ધ રેલવે didn't grant it and denied for railway station, saying that they don't have fund. How much amount did they collect? They collect 21 lakh rupees. When did they state the constitution start છે, અહીંયા વર્ડ છે when did they start the construction work? So they start construction work from 2008. When was the construction completed? The construction was completed in 2010. And what is special about this railway station? The special about this railway station is this is the first and only railway station in which railway didn't spend a single rupee for it. This is the special for railway station. બરાબર, જોઈએ. The people of Tajnagar lobbied for a railway station in their village for almost 25 years. 25 વર્ષ થયા એના ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ એની માગણી કરી રહ્યા હતા. લોબીડ એટલે માગણી કરવી, આજીજી કરવી. The village people and the college students had to go to Halimandi or Patli to catch the train. And both these stations were about 6 kilometers away from their village. Needy people who are studying, who need to go to hospital and any other emergency work, they need to go Halimandi or Patli to catch the train and to go to Delhi, Rewar or Gurgaon, because these are big cities. તેઓને દિલ્હી જવું હોય તો સૌથી પહેલાં તો 6 કિલોમીટર ચાલીને એને હાલીમંડી અથવા પાટલી જવું પડે, ત્યાંથી એને દિલ્હીની ટ્રેન મળતી. આવું બધું છે, થતું હતું. Moreover, the railway tracks passed through their village, so they decided to ask the railway authorities to set up a railway station in their village. એક મેઇન રીઝન આ પણ હતું કે એના ગામમાંથી ટ્રેન નીકળતી હતી પણ ઊભી રહેતી ન હતી, એટલે ખાલી ત્યાં એક સ્ટોપ હોવું જોઈએ એવી માગણી એને કહી. એને એવું નથી કીધું કે અમારા ગામમાં આખો રૂટ જ ચેન્જ કરો, અમારા ગામમાં ટ્રેક નાખો ને ટ્રેનને દોડાવો, એમ નહીં. ટ્રેન તો પસાર થઈ જ રહી હતી, જસ્ટ નીડ ટુ સ્ટોપ ધેર, ખાલી ત્યાં ઊભું રહેવાની જરૂર હતી. બરાબર, એટલા માટે એને માગણી કરી. બટ ધ ઓથોરિટીઝ રિજેક્ટેડ ધેર ડિમાન્ડ ફોર અ ન્યૂ રેલવે સ્ટેશન બિકોઝ ઓફ લેક ઓફ ફંડ. પરંતુ ઓથોરિટી એટલે કે રેલવે એની ડિમાન્ડ છે એ સંતોષી નહીં અને એમ કહી દીધું કે અમારી પાસે શું નથી, લેક એટલે ખામી, કમી. શેની? તો કે ફંડ નથી, ફંડની ખામી છે. ત્યાર પછી but the village people decided to craft their own destiny. But the villagers didn't give up. તેઓએ છે એ ગીવ અપ કર્યું નહીં, હાર માની નહીં અને એવું નક્કી કર્યું કે વી વિલ ક્રાફ્ટ અવર ઓવન ડેસ્ટિની. આપણે આપણું નસીબ આપણી જાતે ઘડશું. The panchayat passed a resolution in 2008 that they would set up a railway station on their own and with their own money. પંચાયતે 2008માં એક ઠરાવ પસાર કર્યો કે આપણે આપણા ખર્ચે આપણી જાતે આપણે સ્ટેશન બંધાવશું. એન્ડ they formed a 11-member ટીમ અને 11 વ્યક્તિઓની એક ટીમ નક્કી કરી who started to collect money. અને તેઓએ પૈસા ભેગા કરવાનું નક્કી કર્યું. They formed an 11-member committee and started collecting funds from the villagers. The village people donated generously according to their own capacity. The village people donate એટલે દાન આપ. ગામના લોકોએ દાન આપ્યું generously એટલે ઉદારતાથી. બરાબર, with not the heavy heart, with not the greedy soul, but generously. બરાબર, જેની પાસે જેટલા પૈસા હતા
એ એની કેપેસિટી પ્રમાણે જનરસલી ઉદારતાથી દાન આપ્યું. અકોર્ડિંગ ટુ ધ નામત મુજબ અથવા તો એની દ્રષ્ટિથી એ ઓવન કેપેસિટી રેન્કિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ, 3,000થી લઈ અને 75,000 રૂપિયા સુધીનું દાન આપે છે. They collected rupees 21 lakh and started the construction work in January 2008. 21 લાખ રૂપિયા ભેગા કરે છે અને જાન્યુઆરી 2008માં છે એ કન્સ્ટ્રક્શન શરૂ થાય છે. It was their burning desire, their dream to have a railway station in their village, and their dream comes true when they completed the construction work of railway station on January 7, 2010. એટલે કે જાન્યુઆરી 2008માં they started construction and January 2010 they completed the construction. એટલે કે 2 વર્ષના સમયગાળામાં બાંધકામ પૂરું થાય છે. It was the first railway station in the country built by the village people on their own. દેશનું પહેલું એવું સ્ટેશન બને છે કે જે ગામના લોકોએ પોતાની જાતે બંધાવ્યું હોય. તો આ હતું ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન, ડ્રીમ ઓફ તાજનગર કમ્સ ટ્રુ. બરાબર, ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ. પછી છે થર્ડ, એમજીપી ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર. વોટ ઇઝ એમજીપી? એમજીપી એ શું છે? તો એમજીપી આપણને ખબર જ છે કે વન સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, એનું આપણું ફૂલ ફોર્મ પણ કહી દેવાનું કે મેરાગાંવ પાવર. વોટ ઇઝ એમજીપી ડુઈંગ ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ? એમજીપી ઇઝ બિલ્ડિંગ a solar panel with the cheap microgrid. How many customers did the map have? એટલે કેટલા કસ્ટમર્સને જોડે છે? તો આપને ખબર છે કે more than 3,000 કસ્ટમર. What does it provide to the customer? કસ્ટમરને શું પ્રોવાઈડ કરે છે? તો 2 LED light and a mobile charging point. It is a cheaper than what source? Cheaper than kerosene. What are the benefits of solar light to the peoples? અને what did he do? એનો મેઇન બેનિફિટ છે એ છે કે જે સ્મોકલેસ છે અને છેલ્લે કસ્ટમર્સ છે એ રાત્રે પણ પોતાની રીતે બિઝનેસ કરી શકે છે. જોઈએ, MGP Meragaon Power, an NGO, started installing solar power mini grid panels in Sitapur districts of Uttar Pradesh. યુપીનો એક જિલ્લો છે સીતાપુર, એમાં એક એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, ગવર્મેન્ટ દ્વારા ન ચાલતી એવી સંસ્થા, બરાબર, એવી એક સંસ્થા છે મેરાગાંવ પાવર. એ ઇન્સ્ટોલિંગ સોલાર પાવર મિની ગ્રીડ પેનલ, બરાબર, જે સૂર્યપ્રકાશ દ્વારા છે એ ઇલેક્ટ્રિસિટી આપે એવી એક પેનલ ફિટ કરે છે, મિની ગ્રીડ ફિટ કરે છે in Sitapur district of UP to provide solar light to the village people. બરાબર, એનો મેઇન ઇન્ટેન્શન છે to provide solar light to the village people. In just 1 year, the MGP has been able to connect more than 3,500 customers to solar power mini grid at village level. ગ્રામ્ય લેવલે, બરાબર, ઇન જસ્ટ 1 year, એક જ વર્ષમાં 3500 કરતાં વધારે કસ્ટમર્સને આ ફાયદો અપાવે છે. MGP has set up solar microgrids in the rural area, providing, શું પ્રોવાઈડ કરે છે? તો કે 2 LED lights and a mobile charging point to all paying households. આપને ખબર છે કે એનો કોસ્ટ કેટલો હોય છે? તો કે એટ અ વેરી લો કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક, અઠવાડિયાના 25 રૂપિયા, વિચ ઇઝ cheaper than kerosene. બરાબર, the solar are beneficial to the health of village people as they are smokeless. અને આ સોર્સ છે એ કેવો છે? સ્મોકલેસ છે, ધુમાડા રહિત છે, એટલે કસ્ટમર્સની હેલ્થનું પણ ધ્યાન રખાય છે. Moreover, these lights are cheaper than kerosene. The LED lights save environment, reducing the level of pollution. પ્રદૂષણ પણ ઘટે છે. The village people have got the opportunities for their development because of cheap source of energy. બરાબર, એની તકો ઘણી બધી ખુલે છે વિલેજર્સની, ગ્રામ્ય લોકોની. The solar light, the villagers believe that because of the solar light
ન્યૂ બિઝનેસ હેવ સ્ટાર્ટેડ ઇમર્જિંગ અમોંગ ધ વેવરમેન. બરાબર, એટલે કે ઘણા બધા કસ્ટમર્સ છે એ પોતે કસ્ટમર્સ હતા. નાઉ ધે આર ધ બિઝનેસમેન. હવે તે બિઝનેસમેન બની ગયા છે, એટલે કે હવે પોતાની જાતે કંઈક કરવા માટે કેપેબલ છે બિકોઝ ઓફ MGP. The weaverman used the light to weave sarees by night and earn money. સાડી ગૂંથનારાઓ છે એ રાત્રે સાડી ગૂંથવાનું કામ કરે છે અને એના પૈસા કમાય છે. ઇવન ચિલ્ડ્રન કેન સ્ટડી મોર એટ નાઇટ એન્ડ one woman was saying that it is nice to have light when we cook and we food. અને એમ પણ કહે છે when we cook and we eat. જ્યારે એમ કહે છે અમે જમીએ છીએ, જ્યારે જમવાનું બનાવીએ છીએ ત્યારે લાઇટ હોવી એ ખૂબ જ સારી લાગે છે. અને એમ પણ કીધું હતું કે ઇવન ચિલ્ડ્રન કેન સ્ટડી મોર એટ નાઇટ. અને બાળકો પણ હવે સારી રીતે અભ્યાસ કરી શકે છે. તો ધીસ ઓલ આર બેનિફિટ્સ ઓફ સોલાર લાઇટ. આ બધા એના બેનિફિટ્સ છે. તો આ હતી આપણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ. 3 શોર્ટ નોટ છે જે અહીંથી કરાવવામાં આવે છે, એની બહાર એક પણ નહીં હોય. બરાબર, આમાંથી જ હશે શોર્ટ નોટ્સ. એટલે શોર્ટ નોટના પોઈન્ટના આન્સર કઈ રીતના આપવા એ શીખવાનું છે. ત્યાર પછી હવે આવે છે ટ્રુ ફોલ્સ નોટન. તો જોઈએ ટ્રુ ફોલ્સ. જોઈએ C1 એક્ટિવિટી. ટિક માર્ક ટ્રુ ઓર ફોલ્સ. ઇફ ફોલ્સ, કરેક્ટ ધેમ. વી ડોન્ટ નોટ ટુ કરેક્ટ ધેમ because in our board exam we just need to give answer either true or false. આપણે કાં તો સાચો, ટ્રુ અથવા તો ફોલ્સ એટલું જ આઈડેન્ટિફાઈ કરવાનું છે. આપણે ફોલ્સ છે તો વોટ ઇઝ ધ રાઇટ આન્સર બિહાઇન્ડ ઇટ એ નથી કહેવાનું. અને આ બધી વસ્તુ એવી જ થાય છે, એ જ પ્રકારે ચાલે છે જે આપણને બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. વધારાની એક્ટિવિટી, વધારાનું કાંઈ તમને છે એ અહીંથી આપવામાં પણ નહીં આવે અને એમાં ખોટો ટાઈમ પણ બરબાદ કરવામાં આવશે નહીં. એટલે જે આપણે બોર્ડ એક્ઝામ, આપણો ગોલ એ જ છે, એ પ્રમાણે જ આપણે ચાલવાનું છે. ટિક માર્ક ટ્રુ ઓર ફોલ્સ, અથવા તો આપણે રાઇટ લખવાનું છે, ટ્રુ અથવા તો ફોલ્સ. તો જો ટ્રુ હશે તો આપણે લખશું TRUE. F હશે તો FLASE. ઘણા બધા બંને સાથે કરતા હોય, એટલે કે ટિક માર્ક રાઇટ કરે અને પાછું લખે ટ્રુ, એમ નહીં. ખાલી ટ્રુ લખો અથવા તો છે એ તમે નિશાની કરો. જોઈએ પહેલું, ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીસ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. ચલો, પહેલાંમાં એમ કહે છે ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીસ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. પહેલાં હું બધા વાંચી જાઉં છું, તમને ત્યાં સુધીમાં તમારે આન્સર છે એનો આપી દેવાનો છે. મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન. સેકન્ડ ઇઝ, પહેલાંમાં એમ કીધું કે ગવર્મેન્ટે 21 લાખ રૂપિયા આપ્યા અને રેલવે સ્ટેશન બંધાવ્યું. બીજામાં એમ કહે છે કે તાજનગરમાં મોટાભાગે બિઝનેસમેન રહે છે. થર્ડ વન ઇઝ, રણજીત સિંઘ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ. રણજીત સિંઘ છે એ તાજનગર વિલેજના સરપંચ છે, ઇઝ એમ કહે છે. ફોર્થ ઇઝ, અઝાદ the electrician was given the job of a technician. અઝાદ છે એને એક રેવસા બ્લોકમાંથી ટેકનિશિયન તરીકેની જોબ મળે છે. ફિફ્થ ઇઝ, આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ લાઇબ્રેરી 300 આર વુમેન. 1000ની સંખ્યામાં લાઇબ્રેરીમાં મેમ્બર્સ છે, એમાંથી 1/3 એટલે કે 300 છે એ વુમેન છે. સિક્સ્થ ઇઝ, the library arranged seminars to solve the family problems of women. લાઇબ્રેરી છે એક સેમિનાર અરેન્જ કરે છે અને એમાં જે વુમેનના ફેમિલી પ્રોબ્લેમ છે, ફેમિલી કન્ફ્લિક્ટ્સ છે, લીગલ ડિસ્પ્યુટીસ છે, આવું બધું સોલ્વ કરે છે. એન્ડ લાસ્ટ વન ઇઝ, સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમેન વોઝ સેટ અપ ટુ ગીવ ધેમ સેલ્ફ સ્પેસ. અને વુમેનને સારી એવી સ્પેસ મળે વાંચવા માટે, એટલા માટે એને એક છે એ સેપરેટ રીડિંગ રૂમ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે લાઇબ્રેરી તરફથી. તો આઈ હોપ યુ રોટ ઓલ ધ આન્સર્સ. તમે બધા જવાબ લખી નાખ્યા હશે. જોઈએ સોલ્વ કરીએ. ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીસ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. ગવર્મેન્ટે 21 લાખ રૂપિયા આપ્યા હતા. સાવ ઇઝી છે નહીં.
The people of Tajnagar funded 21 lakh rupees, not government. એટલે પહેલામાં આવશે ફોલ્સ. પહેલામાં શું આવશે? ફોલ્સ. બરાબર? આપણે છે એ તમારે પણ આખું લખવાનું છે, ફોલ્સ. Majority of people living in Tajnagar are businessmen. No. The majority of people living in the Tajnagar are farmers, not businessmen. So second one is also false. Third is Ranjit Singh is the Sarpanch of Tajnagar village. આ એક સેન્ટેન્સ છે, કન્ફ્યુઝ કરે એવું છે. એમાં રણજીત સિંહનો ઉલ્લેખ પહેલાં જ પેરેગ્રાફમાં આવી જાય છે અને એમાં નીચે એમ પણ એક એડ થયેલું હોય છે, રણજીત સિંહ ધ ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર, આ મેં તમને ત્યારે પણ હાઇલાઇટ કરાવ્યું હતું કે ફોર્મર એટલે ભૂતપૂર્વ, પહેલાંના. રણજીત સિંહ ઇઝ છે એટલા માટે ધીસ સેન્ટેન્સ is false. If there is Ranjit Singh was, then this sentence is right. રણજીત સિંહ એ આ ગામના સરપંચ છે નહીં, એ વાક્ય ખોટું છે. રણજીત સિંહ આ ગામના સરપંચ હતા, ફોર્મર, ભૂતપૂર્વ સરપંચ હતા. Fourth is Araz the electrician was given the job of a technician. એ પણ આ સેન્ટેન્સ છે આપણે એ જ સીતાપુર લાઇટવાળામાં આગળ છેલ્લે આવતું હતું કે અઝાઝ છે એક ઇલેક્ટ્રિશિયન છે, એને એક ટેકનિશિયનની છે જોબ આપવામાં આવે છે. બરાબર? તો આ સેન્ટેન્સ છે એ સાચું છે. ફોર્થ છે એ ટ્રુ સેન્ટેન્સ છે. આઉટ ઓફ 1000 મેમ્બર ઓફ ધ લાઇબ્રેરી 300 આર વુમેન. થોડુંક છે એ મેથ્સમાં જવું પડશે આપણે કે 1000ની સંખ્યા મેમ્બર્સ છે તો એમાંથી 300 જેટલી વુમન છે, તો ઇટ ઇઝ અ 1/3 ઓફ 1000. આ 1000નો 1/3 ભાગ થયો. બરાબર? આપણે ખાલી એટલું જ કહેવાનું છે કે 1/3 ભાગ વુમેન મેમ્બર છે. તો હા, આ વાક્ય આપણું કેવું પડે છે? સાચું. તો ફિફ્થ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. Sixth is the library arranged seminar to solve the family problems of women. The library arranged seminar, workshop, આ બધું કરતા હતા. લીગલ ડિસ્પ્યુટીસ સોલ્વ કરવા માટે, ફેમિલી પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે, બરાબર, ગાર્ડનિંગ માટે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. તો આ પણ સેન્ટેન્સ કેવું છે? સાચું. લાસ્ટ વન ઇઝ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન વોઝ સેટ અપ ટુ ગીવ ધેમ સેફ સ્પેસ. ઇન February 2014, the library gave a separate reading room for women to give them safe space. બરાબર? લાઇબ્રેરી એ 2014માં એને સેપરેટ રીડિંગ રૂમ આપવામાં આવેલ હતો વુમનને. તો આ સેન્ટેન્સ પણ કેવું છે? ટ્રુ, સાચું છે. તો એક આપણે પાઠ વ્યવસ્થિત ભણીએ તો આપણા ઘણા બધા ક્વેશ્ચન છે એ સોલ્વ થઈ જાય છે. એ પછી ટ્રુ ફોલ્સ પૂછે, ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂછે, ક્વેશ્ચન આન્સર પૂછે, શોર્ટ નોટ પૂછે. બરાબર? આપણે ખાલી એક પાઠ વ્યવસ્થિત ભણેલો હોય કોન્સન્ટ્રેશન સાથે તો એમાંથી પૂછાતા કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછાય, શોર્ટ નોટ રીતે પૂછાય, ટ્રુ ફોલ્સની રીતે પૂછાય, વી કેન ગીવ ધ રાઇટ આન્સર. જોઈએ હવે ફિલિંગ ધ બ્લેન્ક્સ. ચાલો હવે જે આપણને લાસ્ટ વન પૂછાય છે, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, 3 માર્ક્સનું, એ પણ આપણે જોઈ લઈએ. એટલે જેટલી વસ્તુ આપણને પૂછાય છે એ આપણે બધી જ છે એ જોવાની છે. ક્વેશ્ચન આન્સર છે તો ક્વેશ્ચન આન્સર માટે હું એક અલગ જ વિડીયો લેક્ચર બનાવીશ. એટલે ક્વેશ્ચન આન્સરનો જવાબ કેવી રીતના આપવા, બરાબર, કારણ કે એ આપણને આવડી જાય તો આપણને પાઠ સમજેલો હોય અને ઉપર પેરેગ્રાફ એક્સ્ટ્રાક્ટ આપેલા હોય એમાંથી આપણે આપી શકીએ. બાકીની બધી વસ્તુ છે હું તમને દરેક યુનિટમાં મેં મૂકેલી જ છે, જેનાથી આપણું છે એ એક્ઝામમાં આપણને જો પૂછાય તો ત્યારે આપણને ખબર પડી જ જાય કે આ સાહેબે ચલાવેલું છે, ટ્રુ ફોલ્સ ચલાવેલું છે, ફિલિંગ ધ બ્લેન્ક્સ ચલાવેલું છે. પણ હા, એના વર્ડ ખબર હોવા જોઈએ કે એબલ એટલે શું થાય, રિઝોલ્યુશન એટલે શું થાય, ઇલેક્ટ્રિશિયન એટલે શું થાય, સ્ટડી એટલે શું થાય. એટલા માટે જ હું તમને કહું છું કે સ્પેલિંગ જોતા રહેવા, પાઠ સમજાવતો હોય ત્યારે પણ અંડરલાઇન કરવી, એના વર્ડ નોંધવા, ટેક્સ્ટ બુકમાં પેન્સિલથી લખવું,
આ બધા પોઈન્ટ્સ છે આપણને ઉપયોગી થાય છે. જોઈએ એમાં પહેલું છે એઝ અ રિઝલ્ટ ધ બ્લેન્ક પાસ્ડ a blank in 2008 saying that since the railway would not blank to build a station for them, they would do it for themselves. The plus point for us is that there are three blanks and three brackets. ત્યાં 3 બ્લેન્ક્સ છે અને 3 જ બ્રેકેટ છે. એટલે આપણે જો બેના સાચા આન્સર આપી દઈએ એટલે ઓટોમેટિક આપને ખબર જ છે કે લાસ્ટ વન છે એમાં સેટઅપ થઈ જશે. તો આ બેઠો પેરેગ્રાફ આ બધા એવા છે કે જે આપણે ટેક્સ્ટ બુકના જ છે. ઘણીવાર એવું બને કે આ જે પેરેગ્રાફ છે એ ફેરવીને પૂછે, એ ટેક્સ્ટ બુકનો ન હોય પણ અહીંયા આવતા વર્ડ છે ને એ તો ટેક્સ્ટ બુકના જ હોય. તો ઘણીવાર એવા પણ હું તમને એક્ઝામ્પલ આપીશ. અહીંયા તો હું તમને ટેક્સ્ટ બુકના આપું છું, પણ પછીથી હું તમને એવા એક્ઝામ્પલ આપીશ કે આ પેરેગ્રાફ અલગ હશે, બીજા કોઈ પણ હોય, પણ એમાં આવતા વર્ડ છે એ ટેક્સ્ટ બુકના આપણે વ્યવસ્થિત ગોઠવીને મૂકવાના. જોઈએ એઝ અ રિઝલ્ટ ધ ખાલી જગ્યા પાસ્ડ ખાલી જગ્યા ઇન 2008. તો 2008માં એક ઠરાવ પસાર કર્યો હતો, બરાબર. તો પહેલાંમાં પંચાયત આવશે એટલે કે બીજી બ્લેન્ક્સ. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન. એક ઠરાવ પસાર કર્યો હતો. શું કહ્યું હતું ઠરાવમાં? તો કે સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ. રેલવે છે એ એબલ નથી, બરાબર. રેલવે છે એની કેપેસિટી નથી. ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ ધે વુડ ડુ ઇટ ફોર ધેમ સેલ્ફ. તો પોતાની જાતે તૈયાર કરશે. આવો એક ઠરાવ પસાર કર્યો હતો. રિઝોલ્યુશન એટલે કે ઠરાવ. ઓકે, તો સાવ સહેલું હતું. જોઈએ સેકન્ડ પેરેગ્રાફ. ધ રૂફ ઓફ a ખાલી જગ્યા brick walled home in each village is always blank as the site for the panels and the battery. Azaz one of the companies first to be recruited. હમણાં અઝાઝવાળી આપણે વાત જોઈ હતી. ઇલેક્ટ્રિશિયન એટલે કે જે કામ કરનાર વ્યક્તિ હોય છે, બરાબર. ઇલેક્ટ્રિશિયન સ્ટડી મજબૂત, સ્ટ્રોંગ. ચૂઝન એટલે કે ટુ ચૂઝ પસંદ કરવું, બરાબર. પસંદ કરાયેલ છે. તો ધ રૂફ ઓફ અ બ્લેન્ક બ્રિક વોલ્ડ હોમ ઇન ઇચ વિલેજ. કેવું ઘર પસંદ કરવામાં આવતું? તો કે જેનું છાપરું મજબૂત હોય, જેની દિવાલવાળું ઘર હોય. તો ધ રૂફ ઓફ સ્ટડી, પહેલાંમાં આવશે સ્ટડી એટલે સ્ટ્રોંગ, મજબૂત. ધ રૂફ ઓફ અ સ્ટડી બ્રિક વોલ્ડ હોમ ઇન ઇચ વિલેજ ઇઝ ઓલવેઝ chosen. પસંદ કરવામાં આવતું હતું. એઝ ધ સાઇટ ફોર ધ પેનલ એન્ડ ધ બેટરી. અઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ. અઝાઝની પસંદગી થયેલ હતી. થર્ડ ઇઝ ઇફ ધ વન્સ વેલ રીડ વુમેન. પહેલાં એના મિનિંગ જોઈ લઈએ. ટેલિવિઝન સ્ક્વાન્ડર. સ્ક્વાન્ડર એટલે ટુ વેસ્ટ, બરબાદ કરવું, વેડફવું. અને ક્લાઇમેટ એટલે વાતાવરણ. આ પેરેગ્રાફ પણ આવ્યો હતો કે જો કેરેલાની વેલ રીડર વુમેન છે એ પોતાનો સમય ટેલિવિઝનની સામે બરબાદ કરશે તો એવું ક્લાઇમેટ, એવું વાતાવરણ ક્રિએટ થશે કે they will afraid to go out after dark. બહાર જતાં પણ ડરશે. If the once well-read women of Kerala continue to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. તો આવી રીતના ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂછાય છે. મેં તમને કીધું એમ કે વર્ડ સ્પેલિંગ છે એ લખી લેવા, એ જોઈ લેવા, એ વાંચવા, આ બધું તમારે છે એ કરવાનું રહેશે. અને આજે મેં જે શોર્ટ નોટ, પછી ટ્રુ ફોલ્સ અને ફિલિંગ ધ બ્લેન્ક્સ, આ ત્રણેય વસ્તુ તમારે છે તમારી ફેરબુકમાં લખવાની રહેશે. આ દરેક યુનિટમાં આટલી વસ્તુ, એક તો સ્પેલિંગ, એક શોર્ટ નોટ, એક ટ્રુ ફોલ્સ અને ફિલિંગ ધ બ્લેન્ક્સ, આટલી વસ્તુ તમારે ફેરબુકમાં લખવાની રહેશે. આ તમારું હોમવર્ક છે, છતાં હું હોમવર્ક છે એ લખીને પણ મૂકીશ. તો
તો નેક્સ્ટ લેક્ચરમાં છે નવા ટોપિક સાથે મળીએ છીએ.